જ્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી એ નેત્રંગની મુલાકાતે છે। આદિવાસી ગૌરવ સંમેલનમાં તેઓ હાજર રહેશે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી રેલીમાં પણ જોડાશે તો આદિવાસી સમાજને સંબોધિત કરશે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી। નેત્રંગ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તે આદિવાસી ગૌરવ સંમેલનનું આયોજન જ્યાં કરવામાં આવ્યું છે ત્યાં આદિવાસીઓ સાથે વાતચીત કરશે, તેમને સંબોધિત કરશે। સાથે આદિવાસી દ્વારા એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તે રેલીમાં પણ જોડાશે હર્ષ સંઘવી। મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહેશે। નેત્રંગ ખાતે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાશે। ડેપ્યુટી હર્ષ સંઘવી જે છે તેમના વિકાસની વાતો કરશે, તેમના સુધી તમામ સરકારી યોજનાઓ પહોંચે તે અંગેની તેઓ વાતો કરશે। કુણાલ શર્મા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કુણાલ, ડેપ્યુટી સીએમનો આ કાર્યક્રમ કેટલા વાગ્યાથી શરૂઆત થશે અને કેટલી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતા, કેવી છે ત્યાં તૈયારીઓ? પ્રીતિ, 10:15 વાગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નેત્રંગ ખાતે અહીંયા આવવાના છે અને જે રીતે અહીંયા આદિવાસી સંમેલન રાખવામાં આવ્યું છે, મહત્વની વાત છે કે આઝાદી પછી નેત્રંગમાં ઝઘડિયા વિધાનસભામાં 35 વર્ષ સુધી છોટુભાઈ વસાવાનું અહીંયા શાસન હતું અને તેમની સાથેના જે રીતેશ વસાવા કે જે છોટુ વસાવા કે જે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સર્વેસર્વા હતા તેમના ખાસ ગણાતા હતા અને ત્યારબાદ રીતેશ વસાવા તેમનાથી અલગ પડ્યા અને રીતેશ વસાવાને ભાજપે ટિકિટ આપી હતી। ત્યારબાદ રીતેશ વસાવા ઝઘડિયા બેઠક પરથી ચૂંટાયા હતા। હજુ એક જ ટર્મ થઈ છે ને હવે જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી તે અહીંયા આવવાના છે। લગભગ 2 મહિનામાં બીજી વાર અહીંયા આવવાના છે કારણ કે 1 વર્ષ પછી વિધાનસભાના પણ અહીંયા ચૂંટણી આવવાની છે એટલે તેને લઈને અત્યારથી જ ભાજપ જાણે કમર કસી રહ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ અહીંયા જોવા મળી રહી છે। અને જે રીતે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના નવનિયુક્ત પ્રમુખ ગણપતસિંહ વસાવા છે તેમનો અહીંયા સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે અને એટલે જ અહીંયા આદિવાસી સંમેલન પણ રાખવામાં આવ્યું છે। અહીંયા લગભગ 800 થી 1000 જેટલા જે કાર્યકરો છે અહીંયા બેસી શકે અને સંબોધન સાંભળી શકે તે માટેની પણ અહીંયા વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે। એટલે કે હવે 2 મહિનામાં જ્યારે 2 વખત નાયબ મુખ્યમંત્રી અહીંયામાં આવતા હોય ત્યારે એક વાત ચોક્કસ છે કે હવે વિધાનસભાની ચૂંટણીને લઈને હાલ અહીંયા જે ભાજપ છે તે અહીંયા કમર કસી રહ્યું છે અને અહીંયા ફરી એકવાર સત્તા મળે, નગરપાલિકામાં પણ આનો ફાયદો થાય તે પ્રકારના દ્રશ્યો હાલ અહીંયા સમીકરણ જોવા મળી રહ્યા છે। આભાર કુણાલ, વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું।